ભરૂચના પરદેશી વાડ ખાતે આવેલ એકતા વિદ્યાલયના ધોરણ 8માં ભણતા વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ શાળા ખાતે યોજવામાં આવ્યો। આ પ્રસંગે અંકલેશ્વરની 138 વર્ષ જૂની JN પેટેલ લાઇબ્રેરીના ટ્રસ્ટી ચેતનભાઈ શાહ અને ગુજરાત પુસ્તકાલય મંડળના ડિરેક્ટર સદક્ષા શાહે ઉપસ્થિત રહી વિદાય લઈ રહેલ વિદ્યાર્થીઓને એક પુસ્તક ભેટ આપી વેકેશનમાં વાંચન કરી તે પુસ્તક વિશે અભિપ્રાય લખી મોકલવા અનુરોધ કર્યો હતો। સૌથી સારા 3 અભિપ્રાયને સુંદર ભેટ આપવાની પણ તેઓએ જાહેરાત કરી સાથે પુસ્તક વાંચનના ફાયદા વિશે સમજ આપી। ત્યારબાદ ભરૂચની શિક્ષણ ઉત્થાન અર્થે કામ કરતી સંસ્થા ધી યુનાઇટેડ મુસ્લિમ એસોસિએશન તરફથી ઉનાળાની ગરમીમાં તરસ્યા પક્ષીઓને પાણી પીવડાવવા જેવા સેવારૂપી કાર્યના સંચાર અર્થે માટીના કુંડાનું પણ બાળકોને વિતરણ કરાયું। આ પ્રસંગે એકતા એજ્યુકેશન ટ્રસ્ટના જૈનુદ્દીન કોન્ટ્રાક્ટર સલીમભાઈ અમદાવાદી તથા ઇલિયાસભાઈ ઘીવાલા સાથે ધી યુનાઇટેડ મુસ્લિમ એસોસિએશનના હોદ્દેદારો અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમ દરમિયાન શાળાની વિદ્યાર્થીની બહેનોએ સ્વાગત અને વિદાય ગીતની ભાવવિભોર કૃતિઓ રજૂ કરી હતી। સમગ્ર કાર્યક્રમનું સુંદર સંચાલન શાળાના આચાર્ય બહેન ફિરદોશ મેડમ સૌ શિક્ષિકા બહેનોના સરકાર વડે પાર પાડ્યો હતો। અને દરેક જે રિવ્યૂ આપના જેટલા પણ બાળકો રિવ્યૂ આપશે એને ધી યુનાઇટેડ મુસ્લિમ એસોસિએશન તરફથી બી એક ભેટ આપવામાં આવશે। જોડે જોડે ધી યુનાઇટેડ મુસ્લિમ એસોસિએશને પણ એકતા વિદ્યાલયના સંચાલક મંડળનો આમંત્રણનો સ્વીકાર કરી પોતાના તરફથી એક સરસ મજાનો નવો એક યુનિક કન્સેપ્ટ મૂક્યો અને તે હતો પક્ષીઓને પાણી પીવડાવવા માટે ઉનાળામાં એક માટીના કુંડાનું બાળકોને વિતરણ કર્યું છે। કારણ કે પક્ષીઓ પણ અલ્લાહની મખલૂક છે અને એમને પાણી પીવડાવી એક સવાબ કમાવાનો સેવા કરવાનો જે સંચાર બાળકોમાં કરવાનો હતો તે યુનાઇટેડ મુસ્લિમ એસોસિએશને આ કન્સેપ્ટ મૂક્યો છે। તો આજે બાળકો પણ બહુ ખુશ થયા। એમાં ઉપસ્થિત તમામ મહાનુભાવોએ બાળકોને અહીંથી વિદાય થવાનો જે એમની વેદના છે એને ઉજાગર કરી હતી અને એમને શીખ આપી હતી કે આગને કઈ રીતે સંસ્થા અને એકતા વિદ્યાનું નામ રોશન કરવા એના વિશે જાણ કરી હતી। સો આ એક સરસ પ્રોગ્રામ અંદર છે અને અમે એકતા વિદ્યાલયના સંચાલક મંડળના સભ્યો અને યુનાઇટેડ મુસ્લિમ એસોસિએશન અને JN પેટેલના જે આમંત્રિત મહેમાનો છે બધા જ બાળકોને ખૂબ ખૂબ અમે એમને શુભેચ્છાઓ પાઠવીએ છીએ કે તેઓ આગળ જઈને પોતાનું ભવિષ્ય સારું બનાવે।